મહિને પાણી આવ્યું હો અને બાજરી ડોડો મસાલ આવી અને ગાયો બધું રમણ ભમણ કરશે રોજ કહું લે હો રાખવા જો શેડો પૂરો 200 મણ બાજરી થાય એવી હો અને અરે બાજરી બગાડશે એટલે સચિન સચિન લે હું જો હું ઘરમાં એટલે બાજરી ઓટો મારી આવજો હેડો ને કતા બપોર ગાવડો આવશે તો બધું રમણ ભમણ કરશે જઈએ ગીબુમ બે એટલે ગીબુ હા આ જો બે ભાઈ હેડો જવાનું બાજરી ઓટો મારી આવો ને કતા ગાયો આવી છે ને તો બધું રમણ ભમણ કરશે તાય બપોરે પાણી વાળી તું જોતા આવજો તમે જતા હો એટલે મને મોકલો તમે જી વાત કરો મને મોકલો તમે જતા હો ઓટો મારતા હો બે ભાઈ જો હેડો હું થાકે હું મારા કરતા ઘણા થઈ જાય મને મોકલો કે તમે જતા હો હા જબરજસ્ત છોકરા કેવાય કે પથરા કેવાય એટલે સહી બાજરી હારી થઈ ગયો બાજરી તો હારી જ થઈ કે હું તો રોજ ઓટો માર આવતો નહીં આવતો તમે પૈણા નહીં એટલે ચાલે તમારે તો રોજ નતા મારા નોકરી બોકરી જવાનું હોય જિમ્મેદારી કેટલી હોય એ વાંચી વાત અરે તું ઓટો મારતા હો ફરીને હારું તું ભોરે તાન હા જઈને એવું કરો છોકરા હા બાજરી ઓટો મારવા આવ્યા હતા બાજરી મસ્ત થઈ હો બાજરી હારી થઈ ને એકલો આવ્યો કે ના અમે સચિન ને બે આવ્યા હતા 2 જણા આવ્યા વાહ એક વાત કેવી હતી કો બોલા પેલા સચિન ને વાત કહું સચિન પમાય કહી દો કે મને હા મને કહી દો હું વાતો 2 જણા કહો ને બે ન કહો તે બોલો અલ્કોબા તમારે એક વાત કેવી હે કહો આ બાજરી વાઈ હે પણ તમારે ખાલી ખાવા પીવા દીધાલ છે કે તમે બાપુ ચોકન પોકળાવો બીજા પોકળાવો ને બધું તમે તો કોઈ હાલતાય નહીં એટલું બધું તો કોઈ ઈ તો ઘરમાં લાવે એટલે બહુ થઈ ગયું બીજા તમે વાત તો સાંભળો કે તમે કેટલા 10 વીઘા ને તમારે તો પોત લઈ લો ભાગમાં આવે અને વેકી મારો કે તમે બાપુ કશું નહીં હાલ હતા તો કશું કોઈ હાલતું નહીં તમે રહી જાઓ પછી વાત સાચી તમારી હરકોબા અમારા કાકો જો થોડી બાજરી ઘેર લાવે બીજી હગાવા હાલે ગોમમાં હાલે જેટલો હાલે બાજરી તે હાલત છે કે તમે તો કશું દેખાવા નહીં મળે કે તમે 10 વીઘા જમીન આવશે ને ખાલી તમે 2 જણા મજૂરી જ કરવાની મજૂરી કરીને તમે મરી જાઓ આ તો હોજે જઈને ઘેર જઈને કહું પોત વિગાલ દો એટલે અમારું તમે કરીએ હવે ભાગ પાડી જ દો પછી તમે જલસા જ છે પછી બેઠો આ તો વાત કરીએ જઈને જઈને ને તમે આજના મજૂરી કરી તો મરી જાઓ મજૂરી કરે તમાર ના તમે બીજા દોણા પકડવા બીજા બાપો એવું કરે વાત સાચી તમારી હો તો એવું કરવાનું હવે તો ભાગ પાડી જ નાખો 2 જણા હા તો જઈને વાત કરીએ તો હા જય સર તો 2 ભાઈઓને તો હળી ચોપાઈ તો સજ હો 2 જણા ભાગ પાડી લેતા અમે આપણે જ વાપવાની એક એ ચો મજૂરી કરવાના હ મજૂરી કરવાનો તો હ નહીં રે એનો બાપો ને એનો 2 છોકરા વખત ત્યાં નોખા રહેતા આપણે હું જમીન તો આપણે જ વાપવાની ને ફોલાઈને તો લઈ લેવાની હું આયા ઓટો મારી ગાયો હતી જ નહીં ને ના ગાયો તો નથી હા પણ હું કહું તમને હા બોલ હવે 2 ભાઈઓ 5 વિગાલ દો ભાગ પાડી હું પાડું ભાગ આનો ભાગ શેતરનો 10 વીઘા જમીન 5 હાલ દો જમ તાન શેતમ જઈને આનો ભાગ માગો તમે શેતરનો ચમ તારે ભાગ માગીએ છે હું ભાગ હું તો કહું બાજરી પાકે એનો ભાગ માગશો બાજરી તો તમને હાલવાની 50 મણ બાજરી તો શું હાલો આખા ગોમમાં હાલો તમે હગાવ હાલો બધા હાલો અમન તો શું હાલો તારે તો કોણ ખાય તા બધી હોમો બાજરી કોઈ હું ખાઈ જાઉં તાન એ તો હગાવ હાલો પોકળાવા તમે તે હગાવાલે લાવીએ તો હગાવાલે તો હાલવી જ પડે ને તાણ બાજરી એ નહીં જોવાનું મારા ભાગ હાલ દો ને અમે બેન 5 વીઘા એટલે જમીનનો ભાગ લેવો એમ તમારે હવ એટલે હજી હું જીવું હું મરી નહીં ગયો તો તમને ભાગ હાલ દઉં મને હાલ દો પેલા નાલો જ કોઈ નહીં મારો જ લેવાનો ભાગ હું તમને ભાગ હાલ દઉં તો વેચી ભાઈ બધું ખાઈ જાઓ એ અમારો પ્રશ્ન ભાઈ ચેડી તમારે જોવા નહીં એ તો અમારો પ્રશ્ન કીધું તો ખરા એવું ના કરાય કશું એવું ચમ ના કરાય તમે શેતમ જો કને તમને કોણ ભરે આવા કોઈને કોણ ભર્યા નહીં અમો અમાર ભાગ જોવો અમને 5 વીઘા હાલ દો બસ ભાગ તો હું જીવું તો આગળ તમને ભાગ તો નહીં આલું તમને કહી દઉં ના ચમ હાલો હા મળતો છે હાનો ભાગ અત્યારે ભાગ તો હોય જ કે ચમ ના હોય અમારો બેન ભાઈઓ ભાગ ના હોય કશું ના મળે અત્યારે ભાગ ચમ ના હોય હા ભાગની વાત કરો આ જો અત્યારથી કે મારે બે જણા કે મારા ભાગ લેવો હો એટલે હાનો ભાગ જોવો તમારે તાજી એ બી 10 વીઘા રહી ભાઈ 5 વીઘા હાલ દો મને એમ કીધું હોય ચમ ભાગ લે ભાઈ શું કરવું વેચી મારવી કોણ હવે તો અમારો પ્રશ્ન વેકી મારી હવે
એટલે હજુ તો તમારો બાપો જીવા હ અત્યારથી તમે ભાગ પાડ શું કરશો હું એમ કહું. અમારે કોઈ ઓફળું નહીં પણ ભાગ હાલ દો ને 5-5 વીઘા. એમ નહીં, હું તમારે 5-5 વીઘા હાલ દઉં. આ તો તમે તો મારી સેવા તો કરો જ નહીં તાણ. સેવા તો કરશું જ કહેતો ના પાડી કહો. કશું અત્યારે જમીન હતો એ સેવા નહીં કરતા, પછી તમને હાલ દઉં, તમે બધું ઉડાડી દો તો મારી સેવા કોણ કરે પછી? સેવા તો કરીએ એવું લે જૂઠું બોલો તમે. હું સેવા કરો તમે? ચમ સેવા નહીં હવે કરતા? એ તો બધું દેખાય જ છે તમે જેટલી સેવા કરો હોવાની તાણ બધી ખબર જ છે અમોન. અરે બધું જાદો ને મને ભાગ હાલ દો અમે 5-5 વીઘા. તે હાનો ભાગ માગો તમે પણ. જમીન નો હનો માગીએ એટલે અત્યારે હું ચેવી તમને એટલે જમીન આપી દઉં? પછી તમે ભાગ એરિયા પાડી આલો બરોબર, પછી તમે નોખા રહેવા જતા રહ્યો કે પછી હા હું તો જતો રહીએ સિટીમાં રહેવા જતો રહીએ. આમ પેલો એ તો વળી ના જોવાનું કોણ ભેગું રહે આવો. લાલભાઈ એકલા ઘેર રહ્યા એમ હાઉ બધા જુદા જુદા થઈ જાઓ. એક કામ કર, પેલી હોટીઓ પડી ને તઈ એરે લેતા આય. ચલ લાય તો ખરા. લાવજે થશે. કેટલી હોટીઓ આયરી? તઈ તૈડન લે આમ ભેગી કરી ભાગજે આગી નાખો. ભાગજે. ભગાતી નહીં. કર કર ટ્રાય કરવો નહીં. ભાગ નહીં કર. ભગાતી. વનાલો અરે ભાગશે. એટલે સાહેબ ભાગજે ત્યાંથી ભગાય. એને ટ્રાય કરવા દે. નહીં પગાતી નહીં ભગાતી? ના એ નહીં હા લાય. આ વીઘાનું ને ઓનું લેવા દેવા પડે. મોટી એક બાજુ લે લેવા ઉભો રહે કપાળ. તો લે પકડ. લે તીએ પકડ. 5 વીઘા લેવા હોટીઓ નહીં લેવી અમારે. હવે ભાગો બે જણા. ભાઈ ભાઈ જીજો. દે ભાઈ જઈને આય ભાઈ ના ગુલાવ. તો હવે તો ભાઈ જા કે અરે કેવા હું માગે એમ કહો ને તમે. આ ઓટીઓ ત્રણ ભાગવાનું. આ ત્રણ હોટીઓ ભેગી હતી હમ. એટલે ચમ ના ભાગી ક્યાં? તઈને તો ના ભાગે અંગાત. તો કોઈ ખબર પડે વાત હું કેવા માંગુ તમને? ના મને તો કોઈ ખબર ના પડી. તમે ત્રણ જણા બાપ દીકરો ભેગા હશો તો કોઈની તાકાત નહીં કે તમને ભાગી એક છે બરોબર. પણ જો તમે આવી રીતે એકલા એકલા પડી ગયા, છૂટા છૂટા પડી ગયા, તું શહેરમાં જતો રહ્યો, પેલો બીજો ચોક જતો રહ્યા અને તમારા બાપુ વાઈ રહ્યા, તો ગમે તે આવીને તમને પાડશે કાલ. એ વખત શું કરશો તમે કયો હડો? એ વાત સાચી હો તમારી. એ વખત તમને તમારા બાપાની યાદ આવશે. આ તમારા બાપા રહ્યા ને એ તમારા મૂભી ઘરના, અને પેલી કહેવત નહીં કે ઘરડો ગાડો વાળ, એટલે જો બધી એરિયા હ તો ઘડીક જમીનનો ભાગ પાડવાનું ભૂલી જો અને બધા ભેગા થઈ રહો. બીજું કોઈ કેવું નહીં તમને. આ ચેતમ મોકલ્યા હતા બાજરી ઓટો મારવા, તે કોકને શીખવાડ્યું કે આઈને કે ડાયરેક્ટ મને કે ભાગ હાલ દો 2 જણા. હા એટલે તમે બધા આવી રીતે હળી મળી રહો ને કોકથી જોયું ના જતું હોય હા એટલે જ આ કોક હે ને વાનું કોક ગમે તે હમણાં કોણ ભર્યા. હા એવું કોક કર્યું. સાચું કયો કને ચડાયા હતા તમને બોલો? કાકા ભૂલ થઈ ગઈ અમારી. અમે પેલા હરકુબાર વાતમાં આવી જાય એટલે મેં તમારો ભાગ માગ્યો. જોયું લાલભા? એ હરખાન તો કોઈ ઘેર ખાવા ફૂંચી ખાવે નહીં, એરો શીખવાડે એમ ના તમે શીખશો. એટલે એને એમ કહેતા કે બધા હગા વાલા બધા બાજરી આલગ કે તબન તો શું આલગ કે. એ હરખોજી રહ્યા ને એમના ભાગની બધી જમીન વેચી રહી. હા. હવે કશું વધુ નહીં ઈવન. એટલે આ લાલભાની 10 વીઘા જમીન ઈવન અહીં જોવાતી નહીં. હા એટલે તમને બેન આવી ભાગ પાવા ચડાયા અને તમને નોખા કરવા માંગે. હું જે ચેતમ વધતો હોય ને એટલે એ રોજ નીકળ્યો એ રે કે છોકરાને ભાગ પાડી આલો કે ભાગ પાડી આલો કે હું કોઈ નહીં ભાગ પાડવાના, તું કા બોલ બોલ કરી આખો દાડો. ના બા હવે ભાગ નહીં લેવા આ જીવન ભાગ નહીં પાડી હવે ભેગી ભેગું જ રાખશું અમે. હા ભેગું રહો, સુખી ખો ને રહો. બીજું આ બધું તમારું જ છે કે કાલ લાલભા જતા રહે પૈકાનું આ બધું તમારું જ છે કે? હા, 2 ભાઈઓનું જ છે ને. મારે તો ભાઈ આબાનું પાછું વળીને કોઈ હું વળીને આવવાનો વળીને જે તાર લાલભા ના હોય એ તાર 2 ભાઈઓ વેચી લેજો હરખા હરખા ભાગી. અત્યારે હાલ એરા જીવો તો કોઈ શું કરવા ભાગ પાડવા ઈ? ભાગ વાળા આવતું જ નહીં. 5 વીઘા એની ને 5 વીઘા વાની. હા ભાઈ 5-5 વીઘા ભાગમાં આવે. કોઈ બહારથી કોઈ માણસ આપણે બોલાઈ લાવવાના નહીં કોઈ ભાગ પડાવવા. અને હવે કોકના વાદે ચડશો નહીં. એ હરખોજીને તો રીશે બળ. આ લાલભાની 10 વીઘા જમીન એમને જોવાતી નહીં. હા આખા ગામમાં કોઈના જોડે જમીન વધી નહીં. આ લાલભા જોડે ખાલી 10 વીઘા જમીન. હા. એટલે બધા ગામના કેટલા રીશે બળ. એટલે કોઈની વાતમાં આવશો નહીં અને શાંતિથી હળી મળી રહો બધા. હા જો ભેગા રહેશો ને તો કોઈની તાકાત નહીં કે તમને તોડી એક છે. એકતામાં જ બળ. હા એટલે બધા એક થઈ રહો. હવે લાવતા નહીં યાદ ભાઈ કદી આવો ભાગ પાડવાનો વિચાર મગજમાં લાવતા નહીં. એવું કીધું બધા ગમે તે ચડાવો પણ આ વાત નહીં કરવાની. સમજી ગયા ને? જોડા લાલભા બેહો હા હું જઉં. સારું કે તમે ટાઈમ સર આવી ગયા, નકર અરે તો ભાગ પડ્યા વગર મેલો જ ના. હવે એ તો લાલભા છોકરો હોય ઈવન તો કોક ચડાવે એટલે ચડી જાય બરોબર. આ પણ એને ધ્યાન રાખવું પડે કે આપણા ઘરમાં આગ લગાવવા કોઈક આવ્યું હોય તો એ મેળ ના બાંધી. ના ના એ તો એમને ખબર પડવી જોઈએ અને એમને શીખવામાં આવવી પડે કે આ તો બધા ગામમાં જેટલા આવી રીતે તોડામાં ફરતા હોય. હા એટલે હવે આજ ભાઈ આવું કોઈનું વાપરતા નહીં હો. હા જવા તાણ હું જવું હો લાલભા. હા તો એ હા.